નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા જમીન કૌભાંડ, સ્ત્રી સાથે કલમ ભર્યા કાંડ તેમજ વિદ્યાર્થીઓનું શોષણ કરે છે, તેની સામે આજે હરિભક્તોમાં ફાટી નીકળેલો રોષ બહાર આવ્યો છે। જૂનાગઢ જવાહર મંદિર ખાતે તમામ હરિભક્તો એકત્રિત થયા હતા અને રેલી સ્વરૂપે જૂનાગઢ કલેક્ટરને પત્ર આપ્યું હતું। મારું નામ ઘનશ્યામ, અમે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો છીએ અને આજરોજ જૂનાગઢ મુખ્ય મંદિરની અંદર સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા લંપટ સાધુઓ હટાવો, સંપ્રદાય બચાવો, બેન દીકરીઓની આબરૂ બચાવો એ માંગણી લઈ અને અમે સૌ હરિભક્તો આજે એકત્રિત થયા છીએ। આ અમારી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિની સમગ્ર હરિભક્તોની માંગ છે। અમે હરિભક્તો તમને અહીંયા બેસના જેના કારણે આપણો ચાંદલો લજવાઈ રહ્યો છે, નહીં કે એફઆઈઆર કરાવી જોઈએ। અમે તમને ખાસ કહીએ છીએ, અમે વડતાલ પણ શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપ્યું છે, ગરડા પણ શાંતિપૂર્ણ રીતે આપ્યું હતું, છતાં અમારા ચેરમેનને બધાને અમારી નમ્ર અરજ છે હરિભક્તો દ્વારા સંપ્રદાય સાહેબ બદનામ થઈ રહ્યો છે, તમે ઘરમાં ખરાબ એવો આવાજ બધા સાધુને હાકી કાઢો, બહાર નીકળવું મુશ્કેલ આવા સાધુ વાત ગમે તે એકદમ બોલો ધ્યાન રાખો કે આની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લો। જે લંપટ સાધુઓ છે બધાને સંપ્રદાયની બહાર કાઢો, એટલી અમારી તમને ટ્રસ્ટીઓને, કોઠારીને, ચેરમેનને બધાને અમારી નમ્ર અરજ છે હરિભક્તો દ્વારા। સંપ્રદાય સાહેબ બદનામ થઈ રહ્યો છે, તમે ઘરમાં ખરાબ એવો આવાજ બધા સાધુને હાકી કાઢો। धीरे धीरे ऊपर સંપ્રદાયમાં દૂષણ છે એના માટે સરકાર કડકાઈથી અમલ કરે અને સમાજની અંદર આ દૂષણ સંપ્રદાયમાં જે છે ને નાબૂદ થાય એ મારી આ બાજુ ભાઈ આપણે આવતા રહો। જૂનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પોલ છતી થઈ છે। મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ ટાઉનશીપમાં ભૂગર્ભ ગટરની કામગીરી વરસાદ પહેલા પૂર્ણ ન કરવામાં આવી અને વરસાદ વરસતા કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું છે, ત્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે મધુરમ વિસ્તારમાં આવેલ સોમનાથ ટાઉનશીપના રહીશો દ્વારા હંગામા મચાવવામાં આવ્યો હતો। ટાઉનશીપમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈ રસ્તાઓ ખોદવામાં આવ્યા હતા, પરંતુ ચોમાસું શરૂ થાય તે પહેલા કામગીરી પૂર્ણ કરવામાં ન આવતા આજે સ્થાનિક લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે। બિસ્માર રસ્તાથી અનેક લોકોના અકસ્માત થાય છે
અને એક મહિલાના હાથમાં ગંભીર ઈજાઓ પણ પહોંચી છે તેમજ બાળકોને લેવા મૂકવા સ્કૂલ વાહનો પણ આવી શકતા નથી અને ચાલીને જવામાં પણ અનેક મુશ્કેલીઓ થઈ રહી છે જેને લઈ વહેલી તકે મહાનગરપાલિકા દ્વારા સોમનાથ ટાઉનશીપનો રસ્તો બનાવવામાં આવે તેવી માંગણી રહીશો દ્વારા ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં જો રસ્તો બનાવવામાં નહીં આવે તો ધરણા સહિતના ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। નમસ્કાર, હું પિયુષ પરમાર સામાજિક કાર્યકર છું। આજરોજ જુનાગઢ મહાનગરપાલિકાના હદનું સોમનાથ ટાઉનશીપ આવેલી છે જે મધુરમ વિસ્તારમાં છે। ત્યાં રસ્તા પણ અંદર અમે અમારા સ્વખર્ચે બનાવેલા છે, ગટરની વ્યવસ્થા પણ અમે સ્વખર્ચે કરેલી છે, પરંતુ સોસાયટીની બહારના ભાગમાં એકદમ કાચો રસ્તો છે। આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા ગટર ખોદવામાં આવી જેમાં પહેલા જ વરસાદમાં ટાઉનશીપની બહાર કોઈ હાલી ન શકે તેવી હાલત થઈ છે, અતિ બિસ્માર હાલત થઈ છે। ત્યારે અમે આખું ટાઉનશીપના રહીશો મહાનગરપાલિકાના અધિકારીશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવામાં આવે જેથી અમારી ટાઉનશીપના રહેનારા રહીશો અને ખાસ કરીને નાના બાળકો ભણવા માટે થઈને સ્કૂલ બસ પણ નથી આવી શકતી, અમુક બહેનો છે પ્રેગ્નેન્ટ છે, ત્યાં કોઈ વાહન આવી શકતું નથી। તો આવી દિશા આ ભવિષ્યમાં અત્યારે પહેલા વરસાદમાં આ દશા થઈ છે તો ભવિષ્યમાં કેવી ખરાબ દશા થશે અને નગરપાલિકાના ડિપ્યુટી ચીફ સાહેબને રજૂઆત કરી છે, એમને અમને આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવશે। નીતાબેન મેસવાણિયા છે, હું મધુરમ સોમનાથ ટાઉનશીપમાં રહું છું। રસ્તાના કારણે બાઇક ઉપર પડી જતા મારો હાથ ભાંગી ગયો છે। તો આ તો હું એમના મતી નાના ભૂલકાઓ માટે એવું થાય તો શું કરવાનું? સ્કૂલની બસો નથી આવતી, શાકભાજી વાળા નથી આવતા, દૂધ વાળા નથી આવતા, તો અમારે શું રસ્તાના હિસાબે આ કોઈ નથી આવતા તો અમારે શું લાઈન લેવી? આ તો પ્રેગ્નેન્ટ બેન હોય અમારે હોસ્પિટલે લઈ જાવી તો કઈ રીતે લઈ જાવી? તો સરકારને નમ્ર વિનંતી છે કે અમને વહેલામાં વહેલી તકે રસ્તો બનાવી આપો। બસ, જય હિન્દ, જય ભારત। ધરણા કરશું બધાય મળીને।